રાજકોટની કોટક સાયન્સ કોલેજમાં એલઆરડીનું પેપર લીક કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી। સૂત્રોનું માનીએ તો ભાવનગર જિલ્લાના વાગમસિંહ વનરાજ નામના વિદ્યાર્થીએ એલઆરડીનું પેપર લીક કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે પેપર ચાલી રહ્યું હતું ત્યારે એલઆરડીના ઉમેદવાર વાગમસિંહે મોબાઈલમાં ફોટા પાડ્યા। જો કે સુપરવાઇઝરની નજર તેના પર પડતા ઉમેદવારને અટકાવીને પોલીસને જાણ કરાઈ। રાજકોટના એ ડિવિઝન પોલીસે પંચનામું કરીને મોબાઈલ કબજે કર્યો। ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો। જો કે હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પરીક્ષા શરૂ થઈ ત્યારે એક વિદ્યાર્થી વાઘમસિંહ વનરાજ એને આગળ અમારા બ્લોક સુપરવાઇઝરની સતર્કતાને કારણે મોબાઈલ પકડાણો। એટલે એને અમારા જે સુપરવાઇઝર છે ગોંડલિયા સાહેબ એને વાત કરી। ગોંડલિયા સાહેબ મારી પાસે લઈ આવ્યા એને, હું કેન્દ્ર સંચાલક આગળ, અને મને વાત કરી કે મેડમ આની આગળથી મોબાઈલ પકડાણો છે ને પછી અમે કીધું તું મોબાઈલ હું કામ લઈ? અમે તારે આગળ ચેક કર્યો તને નીચેથી બધી કીધું તો કે માથી ભૂલથી રહી ગયો। પછી હું મારી કાર્યવાહી કરતી હતી એ દરમિયાન મોબાઈલ લઈ અને પછી આમ અંદર મથતો હતો। એટલે મારું એનું ઉપર ધ્યાન ગયું, ઘડીક વાર મારા સમૂહ જતો હતો, ઘડીક વાર પછી મોબાઈલમાં ધ્યાન કરતો હતો। એટલે મને થોડોક ડાઉટ ગયો કે કાંઈક એની પાસે હશે ખરું એમ। એટલે તે દરમિયાન પછી મેં પાછું એના ઉપર ચેકઆઉટ રાખી, થોડીક નજર રાખી તો ખ્યાલ પડ્યો કે એની પાસે કંઈક છે એમ। એટલે મને એવું લાગ્યું કે સમથિંગ એ મોબાઈલ જ હશે। પછી હતો એ બોય, એટલે હું કાંઈને ચેકઆઉટ કરી ના શકું। મારા ઉપર એક સર હોય છે જે અમારા સિનિયર સુપરવાઇઝર હોય છે। પછી મેં એના ક્લાસની બહાર કાઢી અને પછી સુપરવાઇઝરને બોલાવીને પછી એને સોંપી દીધો હતો। લોકરક્ષક દળનું પેપર લીક થયા બાદ ફરીથી 6 તારીખે પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ રાજકોટમાં એક ઉમેદવાર દ્વારા પેપર લીક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રાજકોટના ડીએચ કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી કોટક સાયન્સ કોલેજ છે કે અહીં ભાવનગર જિલ્લાનો એક ઉમેદવાર વાગમસિંહ વનરાજ નામનો ઉમેદવાર પરીક્ષા દેવા માટે આવ્યો હતો, પરંતુ તેના પાસે રહેલા મોબાઈલમાં તેને ફોટોગ્રાફ્સ પાડ્યા હતા અને જે પેપર લીક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે સુપરવાઇઝર હોય છે તેમના દ્વારા મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા તેમના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સ કબજે કરવામાં આવ્યા છે અને ગાંધીનગર સુધી રિપોર્ટ કરવામાં આવ્યો છે। જો કે મહત્વનું એ રહેશે કે જે રીતે પરીક્ષા કેન્દ્રની બહાર પરીક્ષાર્થીઓ પાસેથી મોબાઈલ કબજે કરવામાં આવતો હોય છે, પરંતુ આ વિદ્યાર્થી પાસે મોબાઈલ કેવી રીતે રહી ગયો અને કોની બેદરકારી છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું મહત્વનું રહેશે।